નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ઝઘડિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન વિભાગ ઝઘડિયાના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવ્યું હતું। આ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ દરબાર યોજાયો હતો, તેમજ ઝઘડિયાની એપીએમસી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારમાં મોટી સંખ્યામાં આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઝઘડિયા ટાઉન વિસ્તારમાં રોડ રસ્તા પર ટ્રાફિક અને ચોરી જેવી ઘટનાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત બાબતે વિભાગ ઝઘડિયા મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાએ યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી। આજે ઝઘડિયા પોસ્ટેમાં વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા, જેમાં આપણે પોલીસનો લોક દરબાર, તે પછી દલિત મહોલ્લા વિઝિટ અને ત્યાં એપીએમસીમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો। લોક દરબારમાં સામેલ લોકોમાં સરપંચ, ઝઘડિયાના સરપંચ, માજી સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય પણ હતા, જે ચોરીના બાબતો કે ટાઉનના રોડ રસ્તાઓની હાલતો અને જે ટ્રાફિકના લગતા ઇસ્યુઓ છે આને બાબત ચર્ચા થઈ હતી, જેમાં કઈ તરીકે આપણે ચોક્કસ તરીકે ટ્રાફિકનું મૂવમેન્ટ થાય અને ચોરી જેવી ઘટનાઓ પણ ઓછી થાય, જે બાબત આપણે ચર્ચા કરવામાં આવી હતી। થેન્ક યુ।